Hello students, today we are going to start our subject communication skills, chapter number 2. The name is the chapter number 2 is uh, emotional intelligence skill. In that we are study the story My Financial Career. In this story, the writer Stephen Leacock is not that much aware about banking system. અહીંયા સ્ટીફન લીકોક પોતે જ પોતાના અનુભવ રજૂ કરે છે કે તેઓ એક વખત બેંકમાં પોતાના પગાર વધારવાને લઈને પોતાના પૈસા એટલે કે પોતાના જે પગારના વધારાના રૂપિયા છે જે ઇન્વેસ્ટ કરવા માંગતા હતા એટલે ફર્સ્ટ ટાઈમ તે બેંકે જાય છે અને બેંકનો અનુભવ પોતે અહીંયા સ્ટોરીની અંદર આપણી સાથે શેર કરે છે. તો સ્ટોરી આપણે સ્ટડી કરીએ. ધ નેમ ઓફ ધ ચેપ્ટર માય ફાઇનાન્શિયલ કેરિયર, મારી નાણાકીય કારકિર્દી. સ્ટીફન લીકોક, ધ નેમ ઓફ અ રાઇટર. The financial career is one of the Stephen Leacock's earliest pieces. અહીંયા આ જે સ્ટોરી છે એ સ્ટીફન લીકોકના લખેલા સાહિત્યમાંનો એક ભાગ છે. Appearing in this first published humor book of a literary lapse. તે અહીંયા જોઈએ તો આ સાહિત્યના એક નાના નાના ટુકડાને ધ્યાનમાં લઈ અને ફર્સ્ટ ટાઈમ અહીંયા આ લેખ મૂકવામાં આવ્યો છે. વન ઓફ હિઝ મોસ્ટ એન્થોલોજ્ડ વર્ક, અહીંયા તેને પોતાનો કાવ્ય સંગ્રહ રજૂ કર્યો છે. ધીસ શોર્ટ સ્કેચ ઓફ લેસ ધેન 2000 વર્ડ્સ ઓલરેડી ટ્રીટ વન લીકોક્સ ફેવરિટ થીમ. અહીંયા 2000 જેટલા શબ્દોની અંદર લીકોકની ખૂબ જ સારી અને ગમતી એવી થીમ એટલે કે અહીંયા દ્રશ્ય રજૂ કરવામાં આવ્યું છે. ધ ઇફેક્ટ ઓફ ઇકોનોમી ઓન ધ લાઈવ્સ ઓફ ધ મેન, નાણાકીય વ્યવસ્થા માણસના જીવનની અંદર કેટલી અસરકારક છે તે જોવા મળે છે. વેન વન રિમેમ્બર ધેટ લીકોક ટુક હિઝ અ ડેકોરેટ ઇન ઇકોનોમી. અહીંયા લીકોક રાઇટર પોતે પોતાની યાદગીરી અને પોતાની અર્થવ્યવસ્થાને ધ્યાનમાં લઈ અને આ સ્ટોરી અહીંયા રજૂ કરે છે. ઇટ ઇઝ નોટ સરપ્રાઇઝિંગ ધેટ ધીસ પીસ ઇલ્યુસ્ટ્રેટ ધ એવરી મેન્સ ફિયર. અહીંયા આપણને આ એક અદ્ભુત ટુકડો એટલે કે એક નાની એવી વાર્તા અથવા તો સ્ટોરી આપેલી છે કે જે દરેક માણસને પોતાના નવા કાર્ય તરફ કેટલો ડર છે તે બતાવે છે. મિસ્ટ્રસ્ટ ઓફ અ બેંક એઝ એન ઇન્સ્ટિટ્યૂટ, કોઈ દિવસ કોઈ એવી સંસ્થાઓ એટલે કે લીકોક સ્પેશિયલી ક્યારેય બેંકે ગયા નથી અને ફર્સ્ટ ટાઈમ જાય છે એટલે એના માટે આ વર્ડ્સ વાપરવામાં આવ્યો છે. ટાઇપિકલી ઓફ ધીસ અ બેસ્ટ વર્ક, ધ સ્કેચ ઓપન ક્વિકલી વિથ અ નેરેટર ફ્રેન્ક એડમિશન ધેટ બેંક. અહીંયા જ્યારે પ્રથમ વખત એવું દ્રશ્ય બતાવવામાં આવે છે કે નેરેટર રાઇટર પોતે એડમિશન એટલે કે એન્ટર થાય છે બેંકની અંદર. એવરીથિંગ અબાઉટ ધેમ અ રેટલ હિમ. અહીંયા પહેલી વખત કોઈ પણ જગ્યાએ આપણે ગયા હોય અને આપણી કેવી સ્થિતિ હોય એવી જ રીતના રાઇટર પણ આ વસ્તુને જોઈ અને હેપતાઈ જાય છે. એને થોડુંક અલગ જ લાગે છે અને શરીરની અંદર ખળભળાટ મચી જાય છે કે આવી સ્થિતિ કોઈ દિવસ એને જોઈ નથી. જેમ કે આપણે ફર્સ્ટ ટાઈમ કે ઇન્ટરવ્યૂમાં જવાના હોય, કોઈ દિવસ ગયા જ ન હોય ને આપણા રિએક્શન આપણને ખબર જ હોય છે કે આપણને ગભરાટ થવા માંડે છે, પરસેવો વળવા માંડે છે, નવી જગ્યાએ જવાનું હોય છે એટલે ત્યાંનું વાતાવરણ કેવું હશે, આ તે બધા વિચારો આવતા હોય. એવી રીતના અહીંયા સ્ટીફન લીકોકને પણ થોડુંક બેંકની અંદર એન્ટર થાય છે અને થોડુંક અદ્ભુત લાગે છે. લેટ્સ અસ હેવ અ ગ્લાન્સ ઓવર ધ સ્ટોરી ટુ ડિસ્કસ ઇમોશનલ ઇન્ટેલિજન્સ સ્કિલ્સ ઓન કેસ સ્ટડી લેવલ. તો ચાલો આપણે આ ચેપ્ટરને કેસ સ્ટડીના મોડથી જોઈએ. ધ સ્ટોરી સ્ટાર્ટ. ધ રાઇટર્સ સેલરી વોઝ રાઇઝડ ટુ $50 પર મંથ. અહીંયા લેખકની સેલેરી $50 મહિને વધારો કરવામાં આવ્યો હતો.
હી વોન્ટેડ ટુ સેવ ઇટ ફોર હિઝ ફ્યુચર યુઝ. તેથી લેખકે નક્કી કર્યું કે આનો આપણે ભવિષ્યમાં ઉપયોગ માટે ક્યાંક ને ક્યાંક રોકાણ કરવું જોઈએ અથવા તો બચાવવા જોઈએ. હી થોટ દેટ ધ બેંક વોઝ ઓનલી ધ પ્લેસ ટુ કીપ ઇટ સેફ. તેણે નક્કી કર્યું કે બેંક એક જ એવી જગ્યા છે કે જ્યાં આપણા પૈસા સલામત રહેશે. ધેરફોર હી ડિસાઇડેડ ટુ કીપ ઇટ ઇન ધ બેંક. તેથી તેને નક્કી કર્યું કે આપણે આને બેંકની અંદર જ જમા કરાવી દઈએ. ધીસ વોઝ હિઝ અ ફર્સ્ટ વિઝિટ ટુ બેંક. આ તેનો પ્રથમ વિચાર અને પહેલી જ વખત બેંકની મુલાકાતનો હતો. હી હેડ નેવર એક્સપિરિયન્સ ટુ ઓપન ધ બેંક અકાઉન્ટ. તેને કોઈ દિવસ બેંકની અંદર ખાતું ખોલાવ્યું હતું નહીં. ધીસ ઇઝ વાય હી ગોટ ધ કન્ફ્યુઝ ઇન અ બેંક. તેથી તે બેંકમાં જઈ અને ખૂબ જ મૂંઝવણ અનુભવી રહ્યા હતા. વેન ધ નેરેટર વેન્ટ ઇન ટુ અ બેંક હી ગોટ રેટલ. જ્યારે ફર્સ્ટ ટાઈમ જે બેંકમાં લેખક જાય છે ત્યાં જોઈ અને થોડોક આશ્ચર્ય પામી જાય છે. હી નેરેટ્સ ધેટ એવરીથિંગ ઇન ધ બેંક. અને બેંકની અંદર બધી જ વસ્તુ અદ્ભુત રીતના જોયા કરે છે. ધ ક્લાર્ક લિંકલેન્ડ સાઇટ ઓફ અ મની એવરીથિંગ રેટલડ હિમ. અલગ અલગ જગ્યાએ લગાડેલા બોર્ડ એટલે કે ક્લાર્ક, રેટલ્સ મીન્સ અ ટેલર જે પૈસાની લેવડ દેવડ કરતા હોય એવું, સાઇટ ઓફ ધ મની કે જ્યાં પૈસાની લગતા વ્યવહારો થતા હોય એવું જોઈ અને લેખક છે એ ખળભળાટ મચી જાય છે અથવા તો અદ્ભુત પ્રક્રિયાને જોવે છે. ધ મોમેન્ટ હી ક્રોસ ધ થ્રેશોલ્ડ ઓફ ધ બેંક. એક સ્થિતિ કે કોઈ દિવસ એને બેંકની અંદર આવી સ્થિતિ જોઈ હતી નહીં. એટેમ્પ્ટ ટુ અ ટ્રાન્સક્રેટ બિઝનેસ ધેર હી બીકમ્સ એન ઇરરિસ્પોન્સિબલ ઇડિયટ. તેથી તેને નક્કી કર્યું કે આવી સ્થિતિ કોઈ દિવસ જોઈ ન હોય. તેથી વ્યાવસાયિક વ્યવહારને ધ્યાનમાં લઈ તે પોતાની જાતને જ બેજવાબદાર અથવા તો મૂર્ખ ગણે છે. મિસ્ટર મોન્ટેગોમરી વોઝ અકાઉન્ટન્ટ ઇન ધ બેંક. અહીંયા બેંકના અકાઉન્ટન્ટનું નામ આપ્યું છે મિસ્ટર મોન્ટેગોમેરી. હી વોઝ અ ટોલ. તેની ઊંચાઈ એટલે કે ઊંચો એવો વ્યક્તિ હતો. પછી આપ્યું છે કુલ ડેવિલ. કુલ ડેવિલ મીન્સ હિંમતવાન. ધ વેરી સાઇટ ઓફ હિમ રેટલ ધ રાઇટર્સ. અહીંયાનું દ્રશ્ય લેખકને ખૂબ જ અદ્ભુત લાગે છે. ધ નેરેટર વેન્ટ ટુ ધ બેંક એન્ડ આસ્ક્ડ ધ અકાઉન્ટન્ટ ધેટ હી વોન્ટેડ ટુ મીટ ધ મેનેજર અનોલ. ફર્સ્ટ ટાઈમ જ્યારે લેખક બેંકમાં જાય છે ત્યારે પહેલી જ વખત તેને અકાઉન્ટન્ટ મળે છે અને અકાઉન્ટન્ટને કહે છે કે મારે મેનેજરને મળવું છે, પણ વર્ડ્સ વાપરે છે અલોન, એકલામાં. વાઇલ ટોકિંગ ટુ હિમ. જે સમયે તેની સાથે એટલે કે અકાઉન્ટન્ટ સાથે વાત થાય છે, ધ નેરેટર અટર્ડ અલોન ટ્વાઇસ અનઇન્ટેન્શનલી. કાંઈ પણ વિચાર્યા વગર અહીંયા લેખક અલોન, એકલામાં એવો અદ્ભુત શબ્દ વાપરે છે. આ એક ટ્વિસ્ટેડ પોઈન્ટ છે કે જ્યાં અલોન શબ્દ વાપરવામાં આવે છે. બટ ધ અકાઉન્ટન્ટ ટુક ઇટ એઝ એન ઇમ્પોર્ટન્ટ મેટર. તેથી અકાઉન્ટન્ટને લાગ્યું કે કંઈક ખાસ સ્થિતિ અથવા તો કંઈક ખાસ વાત હોવી જોઈએ. સો લેટ ટુ નેરેજર ટુ ધ બેંક મેનેજર. તેથી તેને બેંક મેનેજરની કેબિન તરફ અથવા તો બેંક મેનેજરના એરિયાની તરફ અકાઉન્ટન્ટે ઇશારો કર્યો. ધ નેરેટર ફિયર. એ સમયે લેખક ખૂબ જ ડરી ગયા હતા. કન્ફ્યુઝડ. મૂંઝવણ અનુભવી રહ્યા હતા. લેક ઓફ કોન્ફિડન્ટ. એને કોઈ પણ પ્રકારનું મીન્સ કે આત્મવિશ્વાસ નહોતો. નર્વસ, ખૂબ ગભરાટ અનુભવી રહ્યા હતા. ઇગ્નોર ધ પ્રિવેન્શન્સ હિમ ટુ ટેલિંગ ધ મેનેજર ઇન ધ પર્પસ ક્લિયરલી. તે મેનેજરને પોતાનો જે ઈરાદો હતો એ ચોખ્ખાઈ રીતના કહી શક્યા નહીં. કે તે એટલા બધા ગભરાઈ જ ગયા હતા કે તે પોતે કહી નહોતા શકતા કે મારે અહીંયા બેંકની અંદર અકાઉન્ટ ખોલવું છે. કેમ કે ફર્સ્ટ ટાઈમ ગયા હતા એટલે એ લોકોને કોઈ પણ પ્રકારની એને મેટર અથવા તો કોઈ પણ પ્રકારનું જે લીગલ પ્રોસેસ હોય બેંકમાં અકાઉન્ટની એ કંઈ ખબર નહોતી. પછી આગળ આપ્યું છે લીકોક વોઝ અ મેન્ટલી કન્ફ્યુઝ. અહીંયા લેખક પોતે પોતાના શાનભાન ભૂલી જાય છે. હી વોઝ એક્ટિંગ હિમ અ લાઇક અ ફૂલ. તે ત્યાં પોતાનું વર્તન એકદમ મૂર્ખ જેવું કરે છે. હિઝ મુમેન્ટ વોઝ ક્વિકલી અ મેઝરન્ટ. અને આ સ્થિતિ ખૂબ જ ગંભીર જોવા મળે છે. હી વિશ્ડ ટુ સી ધ મેનેજર અલોન. તેની ઈચ્છા એવી હતી કે મેનેજરને એકલામાં જ મળવું છે. વેન ધ ક્લેર્ક ડ્યુ હિમ ધ મેનેજર્સ. જ્યારે ક્લર્ક તેને મેનેજર પાસે લઈ જાય છે. લીકોક મિઝરલી આસ ધ મેનેજર. લીકોક ગભરાતા એટલે કે લેખક ખૂબ જ ગભરાઈને મેનેજરને પૂછે છે
આર યુ મેનેજર? શું તમે મેનેજર છો? ધેરફોર ધ મેનેજર થોટ હી વોઝ અ ડિટેક્ટિવ. આ પ્રશ્નથી જ મેનેજરને પણ ખૂબ જ અદ્ભુત લાગ્યું કે આ કોઈક ડિટેક્ટિવ એટલે કે કોઈ જાણભેદું લાગે છે. હી હેડ એન અવેફુલ સિક્રેટ ટુ રિવીલ્સ, અને તે કંઈક અહીંયા અગત્યની વાતો મેળવવા માટે આવ્યા છે. ફર્ધરમોર, વધારે વાતોની અંદર, લીકોક વોઝ ઇન્સ્ટિટિંગ ધ મેનેજર વિથ અ મિઝરિયસ એક્સપ્રેશન્સ ટુ મીટ હિમ અલોન. અને સૌ પ્રથમ તો મુખ્ય વાત તો એ હતી કે મેનેજરને મળવાનું કારણ, અને મેનેજરને મળવાના કારણની સાથે એકલામાં મળવું એ એક ખૂબ અદ્ભુત વાત હતી. ઇનિશિયલી ધ બિહેવિયર ઓફ અ રાઇટર્સ વોઝ સમથિંગ ડિફરન્ટ. અહીંયા આપણે સામાન્ય રીતે જોઈએ તો લેખકનું મેનેજર સાથેનું વર્તન અદ્ભુત જ હતું. ધ બેંક મેનેજર વોઝ ઇન સચ અન ઇમ્પ્રેશન્સ ધેટ ધ રાઇટર વોઝ વેરી રિચ. રાઇટરની જે પર્સનાલિટી જોઈ અને બેંક મેનેજરને તેવું લાગ્યું કે આ જે પર્સન છે એ ખૂબ જ પૈસાદાર અથવા તો રિચ ફેમિલીમાંથી છે. પર્સન હુ વોન્ટેડ ટુ ડિપોઝિટ અ બિગ અમાઉન્ટ ઓફ મની. અને મેનેજરને વિચાર એવો આવ્યો કે આ વ્યક્તિની વાત ઉપરથી એમ લાગે છે કે આ લેખકને કોઈ મોટી અમાઉન્ટ બેંકની અંદર ઇન્વેસ્ટ કરવી છે. ધ મેનેજર વોઝ ફિલિંગ ક્વાઇટ અનઇઝી. મેનેજર તેને સામાન્ય લીધું નહીં. when the writer told him that he is only wish to deposit only a $56. અંતે લેખકે પોતાની વાત ખુલ્લી પાડી અને કહ્યું કે મારે $56 અમાઉન્ટ છે એ બેંકની અંદર જમા કરવી છે. હિઝ એટીટ્યુડ વોઝ વેરી અનફ્રેન્ડલી. તરત જ મેનેજરનો સ્વભાવ અનફ્રેન્ડલી બગડી ગયો. હી વોઝ એંગ્રી એન્ડ ડિસ્પ્લેસ્ડ. મેનેજર ગુસ્સે થયો અને બડબડવા લાગ્યો. હી ટોલ્ડ ધ રાઇટર્સ ટુ લીવ હિઝ રૂમ. અને તરત જ ગુસ્સે થઈ અને લેખક ઉપર ગુસ્સે થયો અને ત્યાંથી જ કેબિનમાંથી એટલે કે રૂમમાંથી બહાર નીકળવા કહ્યું. ગો ટુ રિસ્પેક્ટિવ ક્લાર્ક. અને તેને ક્લાર્ક પાસે જવા માટે કહ્યું. ધસ ધ બિહેવિયર ઓફ ધ મેનેજર બીકમ્સ અ રૂડ એન્ડ અનકાઇન્ડ. અહીંયા મેનેજરનું વર્તન ખૂબ જ ખરાબ અને અતિ દયનીય હતું. હી ગોટ એંગ્રી એટ હિમ. અને તરત જ મેનેજર લેખક ઉપર ગુસ્સે થયા. ધ નેરેટર ઓફ ધ સ્ટોરી વોઝ ક્વાઇટ અનનોન ધ બેંક પ્રોસિડિંગ. અહીંયા સામાન્ય રીતે જોઈએ તો બેંકની કોઈપણ પ્રકારની પ્રોસેસ લેખકને ખબર ન હોવાને કારણે તે મેનેજરને મળવા માંગતા હતા. હી વોઝ નર્વસ એન્ડ ટીમ્ડ. તરત જ લેખક ત્યાં નર્વસ એટલે કે મૂંઝવણ અનુભવી રહ્યા હોય છે અને ટીમ્ડ ત્યાંથી જતા રહે છે. એની હાઉ ગોટ ડિપોઝિટ હિઝ amount in the bank facing a many displeasing situations that the create by himself. પણ તેને નક્કી તો કર્યું જ હતું કે ગમે એમ કરીને કોઈ પણ સ્થિતિની અંદર તેને બેંકની અંદર પોતાના પાસે રહેલા પૈસા જમા તો કરાવવા જ છે. ઓનલી ડ્યુ ટુ હિઝ લેક ઓફ કોન્ફિડન્સ. પણ તેને ત્યાં પોતે કોન્ફિડન્સ એટલે કે પોતે એક આત્મવિશ્વાસ સાથે ત્યાં ગયેલા હતા, પણ પોતાને આત્મવિશ્વાસ ત્યાં હતો નહીં કે હું આ કામ પૂરું કરી શકીશ કે નહીં. ધેન હી વોન્ટેડ ટુ વિથડ્રો $6 ફ્રોમ હિઝ કરંટ નીડ્સ. હજી બેંકમાં અકાઉન્ટ ખુલ્યું અને તરત જ તેને નક્કી કર્યું કે $6 મારે અત્યારે જરૂરિયાત હોય તો મારે શું કરવા છે? વિથડ્રો ઉપાડી લેવા જ છે. હજી તો થોડીક ટાઈમ પહેલાં જેને $56 જમા કરાવ્યા એટલી જ વારની અંદર $6 એને શું કરવા હતા? પાછા વિથડ્રો ઉપાડી લેવાતા. હી હેડ નો આઈડિયા ધેટ હી શુડ બી હેવ ડિપોઝિટ ઓનલી $50 ઇન્સ્ટેડ ઓફ 56. એને એ પણ ખબર નહોતી કે મારે $6 જો જોતા જ હોય તો ખરેખર મારે કેટલા રૂપિયા જમા કરાવવા જોઈએ? $50 જમા કરાવવા જોઈએ. પણ અહીંયા લેખકને બેંકની પ્રોસેસથી અજાણ હોવાથી લેખક $56 જ પહેલી વખતની અંદર શું કરી દે છે? જમા કરાવી દે છે. એને ખબર નથી પડતી કે $6 મારે જોતા હોય તો કેટલા જમા કરાવાય? 50 જ જમા કરાવાય. વેન હી ડ્રૂ ધ ચેક. તરત જ તે ચેકથી બાય મિસ્ટેક્સ કોટેડ $56 ઇન્સ્ટેડ ઓફ $6. હવે જો એ $6 ઉપાડવા માંગતા હતા બેંકમાંથી, તો એને પહેલાં તો ચેકની રિક્વાયરમેન્ટ ઊભી થઈ એટલે ચેક બેંકમાંથી લઈ લીધા અને તરત જ ચેક મળ્યા બાદ તરત જ એને ચેકની અંદર ફિલઅપ કરવા માટે ખરેખર ફિલઅપ કેટલા કરવાના હોય? $6. પણ એને બાય મિસ્ટેક શું કર્યું? $56 ચેકની અંદર લખી નાખ્યું. વેન હી કમ ટુ નો અબાઉટ હિઝ મિસ્ટેક.
અંતે એને પોતાની મિસ્ટેક ખબર પડી. હી સૂન મેડ અપ હિઝ માઇન્ડ અનઇન્ટેન્શનલી ટુ ડીલ્યુ ધ ટોટલ અમાઉન્ટ. અંતે તેને ખબર ન પડતા તેને અનઇન્ટેન્શનલી જરૂરિયાત વગર ટોટલ અમાઉન્ટ એટલે કે જેટલા જમા કરાવ્યા હતા $56 એ શું થઈ ગયા? વિથડ્રોલ એટલે કે ઉપડી ગયા. એન્ડ ટુ એન્ડ ધ અકાઉન્ટ ઓન ધ સ્પોટ. અને તરત જ ત્યાં અકાઉન્ટ શું થઈ ગયું? બંધ થઈ ગયું. કેમ કે $56થી તો અકાઉન્ટ ખોલ્યું હતું અને એને ચેકથી $56 શું કરી લીધા? ઉપાડી લીધા. એટલે તરત જ અકાઉન્ટ શું થઈ ગયું? ક્લોઝ. વેન ધ ઓથર રસ્ડ આઉટ ધ બેંક. જ્યારે આ $56 લઈને બેંકની બહાર નીકળવાની તૈયારી કરે છે તો બેંક સ્ટાફ મેડ અ રોર ઓફ અ લાફ્ટર એટ હિઝ અ બ્લન્ડર. અને આવી સ્થિતિને ધ્યાનમાં લઈ બેંકનો સ્ટાફ લાફ્ટર જોરથી લેખક ઉપર બ્લન્ડર હાસી મજાક કરે છે અને ત્યાંની મજાક કરીને ત્યાંથી બહાર નીકળવા કહે છે. એકચ્યુઅલી હી વોઝ મેકિંગ અ ફન ઓફ અ રાઇટર. અંતે તો એવું લાગ્યું કે આ લેખક માટે એક ફન આનંદ કરવાની જ સ્થિતિ હતી. આફ્ટર ધીસ મિસએડવેન્ચર્સ એટલે કે આ જે અજાણતા જે કંઈ કાર્ય થયું એ હી ડિસાઇડેડ નોટ ટુ કીપ હિઝ મની ઇન ધ બેંક. ત્યાર પછી એને નક્કી જ કર્યું કે હવે બેંકની અંદર ક્યારેય પૈસા મૂકવા જ નથી. હી ડિસાઇડેડ ટુ કીપ હિઝ મની ઇન ધ પોકેટ ઓફ હિઝ ટ્રાઉઝર્સ. અને નક્કી કર્યું કે હવે તો આ પૈસા મારા પોકેટમાં જ રાખીશ કે મારા પેન્ટના ખીચામાં જ રાખીશ. હી ઇઝ સેવિંગ ઇન અ સિલ્વર ડોલર્સ ઇન અ શોક. અને તેને નક્કી કર્યું કે હવે આ કોઈ પણ ડોલરને ક્યાંય એ પોતે સેવિંગ એટલે કે રોકવા માંગશે જ નહીં. આવી રીતના લેખકની અજાણતાને ધ્યાનમાં લઈ એટલે કે લેખકને કોઈપણ પ્રકારનો અનુભવ ન હોવાથી બેંકની અંદર આવી પોઝિશન ઊભી થાય છે. હવે આપણે સ્ટોરીના અમુક જે પોઈન્ટ્સ છે કે જે પોઈન્ટ્સની અંદર શું લખવું એના માટેના પોઈન્ટ્સ આપણે એક્સપ્લેન કરીએ. પણ પોઈન્ટની અંદર તો આપણે જે અત્યારે સ્ટડી કર્યું છે એ જ છે. પહેલો જે પોઈન્ટ આપ્યો છે એનું નામ આપ્યું છે લેક ઓફ ઇમોશનલ ઇન્ટેલિજન્સ માઇટ કોઝ કોમ્યુનિકેશન. કે જ્યારે આપણે કોઈ સામાન્ય એવી બુદ્ધિ ચાતુર્યતા વાપરતા નથી ત્યારે કોમ્યુનિકેશન એટલે કે વાતચીત કરવાની અંદર આપણે ઘણા પાછા પડીએ છીએ. અહીંયા આપણે આ જે સ્ટોરી છે સામાન્ય રીતે એવું કહી શકીએ કે લેખકને બેંકમાં અકાઉન્ટ ખોલવું હતું તો પછી એને મેનેજર પાસે જવાની જરૂર જ શું હતી? એ તો બેંકનો ક્લાર્ક પણ કરી શકત. અને જવાની તો વાત અલગ જ છે પણ એને શબ્દ વાપર્યો હતો અલોન કે બેંકના મેનેજરને એકલા મળવું છે. તો પછી આવી સામાન્ય એવી બાબતમાં આપણે બેંકના મેનેજરને એકલામાં મળવાની કોઈ વાતચીત કરવી જોઈએ નહીં. એટલે ખાસ કરીને અહીંયા વર્ડ્સ આપણને આપ્યો છે કોમ્યુનિકેશન. ત્યાર પછી સેકન્ડ આપ્યું છે લેક ઓફ ઇમોશનલ ઇન્ટેલિજન્સ માઇટ અફેક્ટ યોર બોડી લેંગ્વેજ નેગેટિવલી. ઘણી વખત આપણી મૂર્ખતાને કારણે આપણું બોડી લેંગ્વેજ એટલે કે આપણી જે વાતચીત કરવાની કળા હોય છે એ થોડીક અવળી જ જોવા મળે છે. કેમ કે અહીંયા જે કામ ક્લાર્કથી થતું હતું એ કામ મેનેજર પાસે જવાની જરૂર જ ન હોય તો લેખક ત્યાં ગયા અને તે કામ જે કરાવવાની અને કામથી જે પ્રશ્ન પૂછવાની આર્યુ મેનેજર જેવા વર્ડ્સનો યુઝ કરવાની લેખકને જરૂર નહોતી અને એને કોઈ દિવસ આ બેંકનું કામ કર્યું નહોતું. એટલે એનું જે આમ નેચરલીનો સ્વભાવ છે એ થોડોક મેનેજરને નેગેટિવ લાગ્યો. એટલે આપણે જે ચેપ્ટરની અંદર સ્ટડી કર્યું એમાં લખ્યું જ છે કે જે મેનેજરે એને અંતે પોતાની ચેમ્બરમાંથી બહાર કાઢવાનું ડિસાઇડ કરી લીધું હતું. ત્યાર પછીનો થર્ડ પોઈન્ટ આપ્યો છે લેક ઓફ ઇમોશનલ ઇન્ટેલિજન્સી માઇટ મિસગાઈડ ધ અધર્સ. ઘણી વખત આપણી જ બુદ્ધિથી ઘણી વખત બીજા વ્યક્તિઓ શું થઈ જાય છે? મિસગાઈડ એટલે કે બીજા રસ્તે વળી જાય છે. અહીંયા જો મેનેજરને મળવા જાય છે લેખક ત્યારે કેવી સ્થિતિ ઊભી થઈ છે? તો કે પહેલાં મેનેજરને મળે છે અને મેનેજર સાથે ચર્ચા કરતાં પોતાની પર્સનાલિટી કેવી બતાવે છે? કોઈક મોટો વ્યક્તિ હોય ને રૂપિયાવાળી પાર્ટી હોય એવું પોતે બતાવે છે અને સ્પેશિયલ રૂમમાં મળવાની રિક્વાયરમેન્ટ ઊભી કરે છે. આ એક પ્રકારનું મિસગાઈડ અધર પર્સન કે બીજા વ્યક્તિની મનની અંદર આપણી છાપ કંઈક અલગ જ ઊભી કરવી એ માટેનું આપણે કહી શકીએ. પછી એ પૂછે લેક ઓફ અ પ્રોસિજર્સ નોલેજ માઇટ અફેક્ટ યોર ઇમોશનલ ઇન્ટેલિજન્સી. ઘણી વખત આપણને જે સ્થળ ઉપર ગયા હોય છે એ સ્થળની અંદર કયા પ્રકારની પ્રોસેસ ડોક્યુમેન્ટ કયા પ્રકારની રિક્વાયરમેન્ટ હોય છે, કેવા પ્રકારના નોલેજની આપણને જરૂર હોય છે એ હોતું નથી. એ સમયે આપણે શું થઈ જઈએ છીએ? તો કે કન્ફ્યુઝ થઈ જઈએ છીએ કે આપણને ખબર જ નથી હોતી કે એ પ્રેસ ઉપર જઈ અને આપણે શું કરશું. ઘણી વખત આપણે સામાન્ય એવી બાબતમાં જોઈએ તો કોઈ એવી જગ્યા છે કે ધારો કે આપણે કોઈ ડોક્યુમેન્ટની જરૂર છે કે જે કોઈ ગવર્મેન્ટના
ધારાધોરણ મુજબ કઢવાનું છે. તો આપણે કોઈ તાલુકા પંચાયતની અંદર ગયા હોય અથવા તો સેવા સદનની અંદર ગયા હોય તો આપણને કંઈ ખબર નથી પડતી ને આપણે જ્યાં ત્યાં બધું જોઈએ છીએ ને એવી રીતના મિસગાઈડ થઈ જાય છે. તો અહીંયા એવું જ કીધું છે કે પ્રોસેસ કે ઘણી વખત આપણને કોઈ પણ ડોક્યુમેન્ટરીની પ્રોસેસ ખબર નથી હોતી કે નોલેજ નથી હોતું ત્યારે પણ આપણે પોતે વ્યવસ્થિત રીતના ડિસિઝન લઈ શકતા નથી. પણ લેખકનું પણ એવું જ છે કે જ્યારે એને $56 જમા કરાવ્યા પણ પોતાને ખબર જ હતી કે મારે $6 જોઈએ છે તો $56 જમા કરાવાય નહીં, 50 જ જમા કરાવાય. તો એક પ્રકારની પ્રોસેસ થઈ કે જો મારે $6 જોતા હોય તો 56ની જગ્યાએ મારે ખરેખર કેટલા જમા કરાવવા જોઈએ? 50 જ કરવા જોઈએ. તો અહીંયા લેખકને એવી ખબર હોતી નથી એટલે આપ્યું છે કે લેક ઓફ પ્રોસેસ એન્ડ નોલેજ. આગળ આપ્યું છે લેક ઓફ ઇમોશનલ ઇન્ટેલિજન્સી માઇટ મેક યુ એન ઓબ્જેક્ટ ટુ અ લાફ. હવે લાફ મીન્સ કે ઘણી વખત આપણને આપણી મૂર્ખતા ઉપર જ બીજા વ્યક્તિઓ શું કરે છે? હસે છે. તો આપણને એક મૂર્ખતાની દ્રષ્ટિએ જુએ છે. હવે અહીંયા આ જો પોઈન્ટ છે એ તો શેના માટે આપ્યો હતો કે મેનેજર સાથેની જે કંઈ પણ ચર્ચા હતી ત્યાર પછી એની ઓફિસમાંથી બહાર નીકળીને ક્લર્ક પાસે જઈને ઓપન એકાઉન્ટ થયું અને ત્યાર પછી એને $56 જમા કરાવી અને $6 રિક્વાયરમેન્ટ હોય અને $50 બેંકમાં રાખવાની જગ્યાએ એને $56નો ચેક લખી અને બેંકમાં ખાતું જ બંધ કરી દીધું. જ્યારે બેંકમાં ખાતું બંધ કરી દીધું ત્યારે પછીના બેંકનો સ્ટાફ એની ઉપર શું કરે છે? હસે છે. આ જે વસ્તુ એવી છે કે આપણે નથી ખબર હોતી છતાંય એવી આપણી પોતાની પ્રવૃત્તિને કારણે લાફ મીન્સ શું થાય છે? હાસ્યજનક દ્રશ્ય ઊભું થાય છે કે આપણી જે મિસ્ટેક્સ છે એને જોઈને બીજા લોકો શું કરે છે? હસે છે. પછી એ પૂછે લેક ઓફ ઇમોશનલ ઇન્ટેલિજન્સી માઇટ કોઝ મેની નેગેટિવ પર્સનાલિટી ઇન્ટેલ્ડ. અહીંયા આપણને એવું કહેવા માંગે છે કે આપણી પાસે પ્રોપર ડિસિઝન અથવા તો પ્રોપર કોઈપણ પ્રકારની નોલેજ ન હોય ત્યારે બીજાના માઇન્ડની અંદર આપણી પર્સનાલિટી કેવી પડે છે? નેગેટિવ પડે છે. લેખકને પોતાને ખબર નથી હોતી અને બેંકની પ્રોસેસની અંદર લેખક થોડાક પાછા પડે છે એટલા માટે એની પર્સનાલિટી થોડીક બેંકની અંદર સ્ટાફ માટે કેવી પડે છે? નેગેટિવ પડે છે કે જે લેખકને ખબર હોતી નથી કે પ્રોસેસ આવી રીતના થઈ છે અને લેખકની પ્રોસેસને ધ્યાનમાં લઈ બેંકનો સ્ટાફ એની ઉપર થોડુંક હસે છે અને નેગેટિવ પર્સનાલિટી ઊભી થાય છે. તો આ સ્ટોરીની અંદર લેખકને ન ખબર હોય બેંકના પ્રોસેસની અને બેંકની પ્રોસેસ આડાવડી થઈ જાય છે કે જેને ધ્યાનમાં લઈ આપણે કહી શકીએ કે ઇમોશનલ ઇન્ટેલિજન્સ કે આપણી અંદર સામાન્યતઃ બુદ્ધિ ચાતુર્યતા તો હોવી જ જોઈએ કે બેઝિક જે આપણે એજ્યુકેશન ફિલ્ડની અંદર હોય તો આપણને જે આપણા પોતાને લગતા કાર્યનું થોડું ઘણું જ્ઞાન અને એને લગતી પ્રોસેસ તો આપણને ખબર હોવી જોઈએ કે જો આ પ્રોસેસ આપણે આટલા બધા સારા એવા સ્ટેટસ ઉપર હોય અને છતાંય આપણને ન ખબર પડે તો એ આપણા માટે ખૂબ જ સારું કહેવાય નહીં. અને અંતે અહીંયા જેમ લેખક ઉપર બેંકનો સ્ટાફ હસ્યો એમ જો આપણને પણ ન ખબર હોય તો આપણી પણ છાપ બીજાના માઇન્ડની અંદર નેગેટિવ જોઈ શકીએ છીએ અથવા તો આપણી પોતાની છાપ જે બીજાના મનની અંદર નેગેટિવ ઊભી કરી શકીએ છીએ. તો આ ચેપ્ટરને ધ્યાનમાં લઈ આપણે એવું કહી શકીએ કે કોઈપણ વ્યક્તિ પાસે જતા અથવા તો કોઈપણ પ્રોસેસ કરતાં પહેલાં એ પ્રોસેસનું નોલેજ આપણે મેળવી લેવું જોઈએ. થેન્ક યુ ક્લાસ.